નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે રાંધણ છઠના દિવસનો મહિમા તેમજ પૂજા વિશે પણ જાણશું। તેમજ આ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મી આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। તો મિત્રો, દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની હઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે। રાંધણ હઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, તેમનો જન્મ થયો હતો। એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ હઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે। આને રાંધણ છઠ તો ક્યાંક આ દિવસને હલષષ્ઠી, હળહ, ચંદન છઠ, તિનહઠી અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે। હળહ અથવા રાંધણ હઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી 6 મોટા માટીના વાસણમાં 5 અથવા 7 અનાજ અથવા મેવા ભરે છે। મિત્રો, રાંધણ છઠ આ દિવસે શીતળા માતા માટે આપણે બધા છે ઠંડુ ભોજન બનાવીએ છીએ અને એ ભોજન છે આપણે શીતળા સાતમના દિવસે ભોજન તરીકે લઈએ છીએ। આ ઋતુ પ્રમાણે પણ આવું ભોજન કરવાથી સ્વાસ્થ્યની વૃદ્ધિ થાય છે તેમજ શીતળા માતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તેમજ વર્ષમાં એક વખત આવતી શ્રાવણ વદ છઠ શીતળા સાતમની આ શુભ તિથિના દિવસે રસોઈનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે બહેનો છે વિવિધ વાનગીઓ બનાવે છે અને રાત્રે ચૂલો ઠારવાની વિધિ કરવામાં આવે છે, કારણ કે મિત્રો, એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી શીતળા માતાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ સંતાનની પણ રક્ષા થઈ શકે છે તેમજ આપણા ઘરમાં સુખાકારી વધે છે। શ્રાવણ વદના દિવસે માતાઓ તેમજ બહેનો વિવિધ વાનગીઓ જમવા માટે બનાવે છે તેમજ શીતળા માતાને ભોગ લગાવવા માટે ખાસ આ દિવસે તીખું, તળેલું વગેરે પ્રકારની વાનગીઓ બનાવે છે। જ ખૂબ જ દિલથી બનાવેલી આ વાનગી બહુ પવિત્ર હોય છે। પ્રાચીન કાળથી ભારતમાં શીતળા સાતમનું અનેરું મહત્વ રહેલું છે। શીતળા સાતમના રોજ માતા શીતળાની પૂજા કરાય છે અને સાથે બળિયાદેવનું પણ પૂજન કરાય છે। માન્યતા અનુસાર આ દેવી દેવતાના પૂજનથી બાળકોના આરોગ્યની સુખાકારી રહે છે, વર્ષ દરમિયાન શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે। આ દિવસે ખાસ કરીને શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે। આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે। સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે। રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે। ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા શીતળા ચૂલે આળોટવા માટે આવે છે, તેથી બહેનો રસોઈ આગલા દિવસે બનાવી તે જ દિવસે ચૂલાને શીતળ અને ઠંડો કરી નાખે છે। ગૃહિણીઓમાં એવું માનવામાં આવે છે કે જો ચૂલો આ દિવસે ગરમ હોય તો શીતળા માતા રિસાઈ જાય છે, તેને કારણે કુટુંબમાં ક્લેશ ઊભો થાય છે, બાળકોની તબિયત પણ બગડી શકે છે, એવી પણ એક માન્યતા છે। ઘણી બહેનો આ દિવસે માતા શીતળા માતાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવે છે। આ દિવસે બળિયા દેવનું પણ પૂજન કરવાનો મહિમા છે। કહેવાય છે કે બળિયા દેવને ઠંડી વસ્તુઓ, કુલેર વગેરે પ્રસાદ ધરાવી બાળકોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરાય છે। આટલા માટે આ દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે, કારણ કે મિત્રો, આખો દિવસ બહેનો છે એ ભોજન બનાવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે બહેનોને રસોઈ કરવાની હોતી નથી। જે બનાવેલું ભોજન છે એ જ સાતમના દિવસે ભોજન લેવામાં આવે છે। તેમજ રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવીને સાતમના દિવસે ચૂલો ઠારે છે। ઘણા લોકો ગાયના હાણાથી ચૂલો છે એ ઠારે છે અને શુદ્ધ કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાત્રે શીતળા માતા છે ચૂલા ઉપર આળોટવા માટે આવે છે, એટલે કે તે આશીર્વાદ આપવા માટે આપણા ચૂલામાં આવે છે અને જો ચૂલો સળગતો આપણે રાખીએ છીએ તો શીતળા માતાનું શરીર છે એ સળગે છે। આથી ચૂલાને આપણે ઠંડો રાખીએ છીએ તેવી પ્રથા પ્રચલિત છે। આટલા માટે જ આ દિવસે મહિલાઓ વિવિધ પકવાન બનાવીને ચૂલો છે અવશ્ય ઠારવાની રીત અપનાવે છે।
અને મિત્રો આમ જોઈએ તો રાંધણ છઠના દિવસે માતાઓ તેમજ બહેનો રસોઈ આખો દિવસ બનાવે છે અને શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવાની રજા પણ મળે છે અને આખો દિવસ શીતળા માતાનું નામ સ્મરણ કરવું તેમજ ભક્તિ કરવી અને બહાર ફરવાનું હોય છે અને આ એક આનંદ ઉલ્લાસનો તહેવાર બહેનો માટે કહી શકાય છે। એવું કહેવામાં આવે છે કે રાંધણ છઠના દિવસે 7 વાનગીઓ અવશ્ય બનાવવી જોઈએ। મિત્રો આમ કરવાથી શીતળા માતાની કૃપા તેમજ સાતમની તિથિનું મહત્વ છે એ બહુ વધે છે। તેમજ ઘણી બધી રીતના 7 પકવાન બનાવવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે જ્યારે રાંધણ છઠના દિવસે જ્યારે રાત્રે ચૂલો ઠારવામાં આવે ત્યાર પછી બીજા દિવસે ચૂલો સળગાવાય નહીં। એવું કહેવામાં આવે છે કે રાંધણ છઠના દિવસે શીતળા માતા છે એ દરેક ઘરમાં આવે છે અને આશીર્વાદ આપે છે તેમજ હજુ ચૂલો સળગતો હોય તો શીતળા માતા કોપાયમાન થાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતળા માતાના આશીર્વાદથી જીવનમાં ઠંડક રહે છે એટલે કે આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ જાય છે કારણ કે મિત્રો શીતળા માતા છે આરોગ્ય પ્રદાન કરે છે। આટલા માટે જ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ રોગ જ્યારે નાના બાળકોને થતો ત્યારે શીતળા માતાજીની માનતા મનાતી હતી તેમજ શીતળા માતાને ગોળનો ભોગ લગાવવામાં આવતો હતો તેમજ કોઈ પણ ચામડીને લગતી બીમારી હોય અથવા તો પેટમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય તો શીતળા માતાની માનતા મનાતી હતી। આટલા માટે જ શીતળા માતાને આરોગ્યના દેવી માનવામાં આવે છે। આટલા માટે જ નવરાત્રિમાં 8મું નોરતું કે જે કાળની રાત્રિની દેવી કહેવામાં આવે છે તે શીતળા માતાનું જ એક રૂપ માનવામાં આવે છે। તેમજ સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા યુગોથી ચાલી આવે છે। આટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ છે એ રસોઈ બનાવી લે છે અને બીજા દિવસે ભોજન તૈયાર કરી રાખે છે અને ચોમાસાની ઋતુ હોય છે અને ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે તેમજ રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન છે ખાવાથી આપણું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે છે। તેમજ રાંધણ છઠના દિવસે જે આપણે બનાવ્યું હોય છે કે જેમાં બાજરીના રોટલા છાશ દહીં તેમજ કોઈ પણ શાકભાજીનું શાક હોય તે આપણે જમીએ છીએ અને રાત્રે ચૂલો ઠારીને રાખી દેવાનો હોય છે તેમજ આપણું રસોડું પણ સ્વચ્છ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે બહેનો છે એ નાહી ધોઈને ચૂલાનું પૂજન કરે છે। પણ મિત્રો અત્યારના સમય પ્રમાણે આપણે જે ગેસના ચૂલા રાખીએ છીએ એમાં એક ચૂલો પ્રગટાવીએ છીએ અને એક ચૂલો ઠારે છે એવું પણ ઘણી બધી મહિલાઓ કરતી હોય છે। બધા લોકો ઠંડુ ભોજન લઈ શકતા નથી અથવા તો કોઈને કાંઈ પણ બીમારી હોય છે અને બીજા ઘણા લોકોને ચા અથવા તો કોઈ પણ વસ્તુ પીવા જોતી હોય છે। આથી બહેનો એક ચૂલો ઠારે છે અને બીજો પ્રગટાવે છે। જો કે પહેલાના જમાનામાં જે પણ માટીના ચૂલા જે બનાવવામાં આવતા હતા એને લોકો ઠારતા હતા તેમજ એવું માનવામાં આવતું કે તેની રાખમાં શીતળા માતા છે તેમાં આળોટવા આવતા હતા તેમજ રાંધણ છઠના દિવસે નવા માટલા દહીં જામવા માટે રાખતા હતા તેમજ શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરીને ઠંડુ ભોજન આરોગવામાં આવે તો એવું માનવામાં આવે છે કે શીતળા માતા છે એ પ્રસન્ન રહે છે તેમજ આપણા બાળકોની રક્ષા કરે છે। આનાથી આપણા ઘરમાં વૃદ્ધિ આવે છે તેમજ ઘરમાં કોઈ બીમાર પડી શકતું નથી તેમજ મહિલાઓ છે એ રાંધણ છઠના દિવસે વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત રહે છે તેમજ અવનવી વાનગીઓ બનાવે છે। રાંધણની રાત્રે ગેસ અથવા ચૂલાની પૂજા કરવામાં આવે છે તેમજ ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ જો શીતળા માતાને તમારા ઘરના ચૂલામાં ઠંડક મળશે તો શીતળા માતા છે તમને સુખી થવાના આશીર્વાદ આપીને બીજા ઘરે જાય છે। આટલા માટે જ મિત્રો રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠરવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે તેમજ આધુનિક જમાનામાં તો ગેસની પદ્ધતિ આવી ગઈ છે ચૂલાની જગ્યાએ ગેસનો ચૂલો ઠારવાની પરંપરા છે પણ એક દિવસે ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં જે પણ બીમારી થાય છે એ પણ થતી નથી અને આપણે નિરોગી રહીએ છીએ। આટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રાંધણ છઠ અને શીતળા સાતમ મનાવવાનું આ એક કારણ છે।
તેમજ શ્રાવણ માસની છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની હઠીનો તહેવાર છે એ ભગવાન બલરામજીના જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેથી આ રીતે પૂજા કરજો. સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ વિધિવિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેમજ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલહટ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં. તેમજ રાંધણ છઠ્ઠાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો. સવારે વહેલા નહીં ધોઈને કપાસના છોડની પૂજા કરવાથી ઘરમાં ધન આવે છે. તેમજ મિત્રો રાંધણ છઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે કે જેનાથી આપણે ચૂલાને ઠંડો રાખીએ છીએ અને શીતળા સાતમના દિવસે આ ભોજન કરીએ છીએ તો શીતળા માતાના આશીર્વાદ મળે છે. તો મિત્રો રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ છે એ ખોરાકનો બીજા દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે. પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે. આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજિંદા કરતાં અલગ હોય છે. આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે. આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પૂરીઓ, સાબુદાણાની ખીચડી, મમરા, ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે. તેમજ શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. તેથી જ ઘરની મહિલાઓ છઠના દિવસે રાંધીને ભોજન તૈયાર કરે છે અને તમામ પ્રકારની વાનગીઓ રાત્રે 12 વાગ્યા પહેલા રાંધવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યા પહેલા ચૂલો બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે એટલે કે શીતળા સાતમ રાત્રે 12 વાગ્યા પછી શરૂ થાય છે. આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીનો દિવસ છે. તેમજ મિત્રો આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસના દૂધનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્ર હળની પૂજા કરવામાં આવે છે. વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે વિશેષ વ્યંજન બનાવવામાં આવે છે. આ દિવસે જે ખાવાનું બને છે તે 24 કલાક રહે છે. કેટલાક લોકોને મસાલેદાર અને કેટલાકને તળેલું ભાવે છે. આ દિવસે બનનારું ખાવાનું રોજ કરતાં જુદું હોય છે. લોકો આ દિવસે ક્ષેત્રીય ઉપરાંત કેટલાક એવા વ્યંજન પણ બનાવે છે જે વધુ દિવસ સુધી રાખી શકાય છે. આ દિવસે બનનારા વિશેષ વ્યંજનમાં જેવા કે મીઠાઈ, શાક, ભરેલા મરચા, બાજરીના રોટલા, વિવિધ પૂરી, થેપલા, પરાઠા, વડા, શીરા દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે કે જે આ તહેવારનું મહાત્મ્ય છે. જો આ મહાત્મ્યને માન આપીએ છીએ તો આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડી શકતું નથી. આથી જ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ બધા તહેવારનું અનેરું મહત્વ છે અને આપણે તહેવારમાં આ બધા ઉપાય કરીએ છીએ તો માતાજી આપણી બધી મનોકામના પૂરી કરે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.